નમસ્કાર મિત્રો, જય રામાપીર। શું તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર એક દિવસની સાચી ભક્તિ તમારા જીવનનો દિશા બદલી શકે છે? શું માત્ર એક બીજ તમારા ભાગ્યને નવી શરૂઆત આપી શકે છે? આજે હું તમને એવી શક્તિશાળી અને ચમત્કારિક વાત જણાવવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી કદાચ તમે પણ ચૈત્ર મહિનાની રામાપીરની બીજ ક્યારેય ચૂકશો નહીં। મિત્રો, આ માત્ર એક તહેવાર નથી, આ એક અનુભવ છે, એક શ્રદ્ધાનો પ્રયોગ છે, એક એવો દિવસ છે જ્યાં ભક્તિ અને વિશ્વાસ મળીને જીવનમાં અદ્ભુત ફેરફાર લાવે છે। રામદેવ પીર, જેને આપણે પ્રેમથી રામાપીર તરીકે ઓળખીએ છીએ, તેઓ માત્ર એક દેવતા નથી, પરંતુ ગરીબોના રક્ષક, દુઃખહરણ અને ભક્તોના સાથી છે। કહેવામાં આવે છે કે જ્યાં સચ્ચી શ્રદ્ધા હોય ત્યાં રામાપીર પોતે હાજર હોય છે। મિત્રો, આ કથા છે એક સામાન્ય માણસની, પરંતુ તેની સાથે બનેલી ઘટના અસામાન્ય છે। એક નાનકડા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો। તેનું નામ હતું ગોપાલ। ગોપાલ ખૂબ મહેનત કરતો, સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો, પરંતુ તેની મહેનતનો કોઈ ખાસ ફળ મળતું નહોતું। ઘર પર ગરીબી, પરિવારની ચિંતા અને જીવનમાં નિરાશા, દરેક દિવસ તેના માટે એક સંઘર્ષ હતો। એક દિવસ તે ખૂબ દુઃખી થઈને ગામના મંદિર પાસે બેઠો હતો। તેની આંખોમાં આંસુ હતા અને મનમાં અનેક પ્રશ્નો। ભગવાન, મેં શું ખોટું કર્યું છે? કેમ મારી સાથે જ આવું થાય છે? એ સમયે ત્યાંથી એક વૃદ્ધ સંત પસાર થઈ રહ્યા હતા। સંતે ગોપાલને જોયો અને તેની પાસે આવ્યા। સંતે પૂછ્યું, બેટા, તું એટલો દુઃખી કેમ છે? ગોપાલે પોતાની આખી સમસ્યા તેમને કહી। સંત થોડું સ્મિત કરીને બોલ્યા, બેટા, તારી મહેનત સાચી છે, પણ તારી ભક્તિ અધૂરી છે। શું તું ક્યારેય ચૈત્ર મહિનાની રામાપીરની બીજનો ઉપવાસ કર્યો છે? ગોપાલે ના પાડી। સંતે કહ્યું, આ એક એવો દિવસ છે જ્યાં તું જો સાચા દિલથી ઉપવાસ અને ભક્તિ કરશે તો રામાપીર તારી જરૂર સાંભળશે। ગોપાલે આ વાતને ગંભીરતાથી લીધી। દિવસો પસાર થયા અને ચૈત્ર મહિનાની બીજ આવી। તે દિવસ ગોપાલ વહેલી સવારે ઉઠ્યો, સ્નાન કર્યું, સાફ કપડાં પહેર્યા અને પોતાના ઘરમાં એક નાનો દીવો પ્રગટાવ્યો। તેણે દિલથી પ્રાર્થના કરી, હે રામાપીર, હું આજે ઉપવાસ રાખું છું। મારી પાસે કંઈ નથી, પણ મારું વિશ્વાસ છે, તમે મારી મદદ કરો। મિત્રો, આખો દિવસ ગોપાલે ઉપવાસ રાખ્યો। ભૂખ લાગી, તરસ લાગી, પરંતુ તેની ભક્તિમાં કોઈ ઘટાડો નહોતો। તે આખો દિવસ રામાપીરનું નામ જપતો રહ્યો। સાંજે તેણે આરતી કરી અને શાંતિથી સૂઈ ગયો। પરંતુ મિત્રો, સાચો ચમત્કાર તો હવે શરૂ થવાનો હતો। બીજા જ દિવસે અચાનક ગામમાં ભારે વરસાદ પડ્યો, જે વરસાદ ઘણા મહિનાથી આવ્યો નહોતો। ગોપાલના ખેતરમાં પાણી ભરાયું અને તેની પાક સારી થવા લાગી। થોડા સમયમાં તેની સ્થિતિ સુધરવા લાગી। જે માણસ ગરીબીમાં જીવી રહ્યો હતો તે હવે ખુશ અને સંતોષી બની ગયો। ગોપાલે સમજ્યું કે આ માત્ર તેની મહેનતનું પરિણામ નહોતું, પરંતુ રામાપીરની કૃપા હતી। મિત્રો, આ માત્ર એક કથા નથી, આ એક સંદેશ છે। જીવનમાં કેટલાય લોકો મહેનત કરે છે પણ સફળતા નથી મળતી। કારણ શું છે? કારણ કે માત્ર મહેનત પૂરતી નથી, તેની સાથે વિશ્વાસ અને ભક્તિ પણ જરૂરી છે। ચૈત્ર મહિનાની રામાપીરની બીજ એ આપણને શીખવે છે કે જો આપણે એક દિવસ પણ સાચા દિલથી ભગવાનને યાદ કરીએ તો જીવનમાં બદલાવ આવી શકે છે। મિત્રો, આજના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે, પૈસા પાછળ દોડે છે, સફળતા પાછળ દોડે છે, પરંતુ અંદરથી ખાલી રહે છે, કારણ કે ભક્તિ ખૂટે છે, શાંતિ ખૂટે છે। રામાપીરની બીજ એ એક તક છે, એક મોકો છે જ્યાં આપણે થોડો સમય કાઢીને પોતાના આત્માને શાંતિ આપી શકીએ। જ્યારે તમે ઉપવાસ રાખો છો ત્યારે તમે માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ શુદ્ધ કરો છો। જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે માત્ર શબ્દો બોલતા નથી, પરંતુ પોતાની આત્માની વાત ભગવાન સુધી પહોંચાડો છો। મિત્રો, ઘણીવાર લોકો કહે છે કે શું ખરેખર ઉપવાસથી કંઈ થાય છે? હું તમને કહું, ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી। ઉપવાસ એટલે પોતાના ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું, પોતાના વિચારોને પવિત્ર બનાવવું અને ભગવાન સાથે જોડાવું। જ્યારે તમે આ ભાવના સાથે રામાપીરની બીજ ઉજવો છો ત્યારે તમે માત્ર એક પરંપરા નહીં પરંતુ એક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો છો। મિત્રો, ગોપાલ જેવી હજારો કથાઓ છે। ઘણા લોકો છે જેમણે રામાપીરની બીજના દિવસે ભક્તિ કરી અને તેમના જીવનમાં ચમત્કાર જોયા। કોઈના ઘરમાં સુખ આવ્યું, કોઈની બીમારી દૂર થઈ, કોઈને માનસિક શાંતિ મળી। પરંતુ એક વાત યાદ રાખજો, આ બધું ત્યારે જ થાય છે જ્યારે તમારી ભક્તિ સાચી હોય, જ્યારે તમારા મનમાં કોઈ સ્વાર્થ ન હોય। મિત્રો, આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું,
શું તમે તૈયાર છો તમારા જીવનમાં બદલાવ લાવવા માટે? શું તમે તૈયાર છો એક દિવસ માટે તમારા મનને ભગવાનને સમર્પિત કરવા માટે? જો હા, તો આ ચૈત્ર મહિનાની રામાપીરની બીજને ખાસ બનાવો. વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, એક દીવો પ્રગટાવો અને દિલથી રામાપીરને યાદ કરો. ઉપવાસ રાખો અને દિવસભર સારા વિચારો રાખો. જુઓ કેવી રીતે તમારા જીવનમાં શાંતિ અને ખુશી આવે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી મોટી શક્તિ છે વિશ્વાસ, અને જ્યારે આ વિશ્વાસ ભગવાન સાથે જોડાય છે ત્યારે કોઈ પણ ચમત્કાર શક્ય બની જાય છે. રામાપીરની બીજ એ આ વિશ્વાસનો ઉત્સવ છે, એક એવો દિવસ જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે. મિત્રો, યાદ રાખજો, ભગવાન ક્યારેય તમારી પાસે કંઈ માંગતા નથી. તેઓ માત્ર તમારું પ્રેમ અને વિશ્વાસ માંગે છે, અને જ્યારે તમે આ બંને આપો છો ત્યારે તેઓ તમને તમારા વિચારથી પણ વધારે આપે છે. તો મિત્રો, આ ચૈત્ર મહિનાની રામાપીરની બીજને માત્ર એક દિવસ તરીકે ન જુઓ, તેને એક તક તરીકે જુઓ, એક નવી શરૂઆત તરીકે જુઓ, અને વિશ્વાસ રાખો કે રામાપીર હંમેશા તમારા સાથે છે. હવે આપણે આગળ વધીએ અને વધુ ઊંડાણથી સમજીએ કે ચૈત્ર મહિનાની રામાપીરની બીજ માત્ર એક ઉપવાસ કે પરંપરા નથી, પરંતુ એક જીવંત શક્તિ છે, એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે આપણા જીવનને અંદરથી બદલી શકે છે. મિત્રો, ઘણીવાર આપણે જીવનમાં પ્રશ્નો પૂછીએ છીએ, મારા જીવનમાં દુઃખ કેમ છે? મારી મહેનતનું ફળ કેમ નથી મળતું? મને શાંતિ કેમ નથી મળતી? પરંતુ આપણે ક્યારેય આ નથી વિચારતા કે શું આપણે પોતાના મનને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છીએ કે નહીં. એ આપણને શીખવે છે કે જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે માત્ર બહારની પરિસ્થિતિ બદલવી જરૂરી નથી, પરંતુ અંદરની સ્થિતિને શુદ્ધ કરવી વધુ જરૂરી છે. મિત્રો, ચૈત્ર મહિનાની રામાપીરની બીજ એ અંદરની શુદ્ધિનો દિવસ છે. આ દિવસે તમે માત્ર ખોરાકનો ત્યાગ નથી કરતા, પરંતુ નકારાત્મક વિચારોનો પણ ત્યાગ કરો છો. તમે માત્ર ઉપવાસ નથી કરતા, તમે પોતાના મનને ભગવાન સાથે જોડો છો. અને જ્યારે મન ભગવાન સાથે જોડાય છે ત્યારે જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવાનું શરૂ થાય છે. મિત્રો, હું તમને એક બીજી સચ્ચી લાગતી કથા સંભળાવું છું. એક શહેરમાં એક વેપારી રહેતો હતો. તેનું નામ હતું મહેશ. પૈસા તેની પાસે ઘણા હતા, મોટું ઘર, કાર, સુખ સુવિધા બધું હતું, પરંતુ અંદરથી તે ખૂબ અશાંત હતો. રાત્રે ઊંઘ આવતી નહોતી, મનમાં હંમેશા ચિંતા રહેતી. એક દિવસ તે પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મિત્રએ તેને રામાપીરની બીજ વિશે જણાવ્યું. પહેલાં તો મહેશને વિશ્વાસ ન આવ્યો. તેણે કહ્યું, આ બધું તો અંધશ્રદ્ધા છે. પરંતુ જ્યારે સમસ્યાઓ વધી ગઈ ત્યારે તેણે વિચાર્યું કે એક વખત પ્રયત્ન કરીને જોઉં તો શું જાય છે. મિત્રો, ચૈત્ર મહિનાની બીજના દિવસે મહેશે પહેલીવાર ઉપવાસ રાખ્યો. શરૂઆતમાં તેને ખૂબ મુશ્કેલી પડી. ભૂખ લાગી, ચીડચીડાપણું આવ્યું, મન ભટકતું રહ્યું. પરંતુ તેણે હાર માનવી નહીં. તે દિવસભર રામાપીરનું નામ લેતો રહ્યો, ભજન સાંભળતો રહ્યો અને પોતાના મનને શાંત રાખવાનો પ્રયત્ન કરતો રહ્યો. સાંજે તેણે દીવો પ્રગટાવ્યો અને પહેલીવાર દિલથી પ્રાર્થના કરી, હે રામાપીર, મને શાંતિ આપો. મિત્રો, કદાચ આ શબ્દો સરળ લાગે, પરંતુ જ્યારે આ શબ્દો દિલથી નીકળે છે ત્યારે તેની શક્તિ અસીમિત બની જાય છે. થોડા દિવસોમાં મહેશે અનુભવ્યું કે તેના મનમાં શાંતિ વધવા લાગી છે. જે ચિંતા તેને વર્ષોથી સતાવી રહી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી. તેને સમજાયું કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી, પરંતુ અંદરની શાંતિમાં છે. મિત્રો, આ છે રામાપીરની બીજની સાચી મહિમા. આ માત્ર પૈસા કે સફળતા આપવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ તમને તમારા જાતને આપવાનો દિવસ છે. મિત્રો, આજે લોકો બહારની દુનિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાને જ ભૂલી ગયા છે. આપણે રોજ સવારથી સાંજ સુધી દોડીએ છીએ, પરંતુ ક્યારેય રોકાઈને પોતાના મનને પૂછતા નથી કે હું ખરેખર ખુશ છું. અને આ જ કારણ છે કે જીવનમાં ખાલીપો રહે છે. રામાપીરની બીજ એ એક એવી તક છે જ્યાં તમે થોડો સમય કાઢીને પોતાના અંદર ઝાંખી શકો છો. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીર અને મન બંનેને આરામ મળે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારી આત્મા તાજગી અનુભવતી હોય છે. અને જ્યારે તમે ભગવાન સાથે જોડાઓ છો ત્યારે તમને એક નવી શક્તિ મળે છે. મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે, શું દરેકને રામાપીરની કૃપા મળે છે? જવાબ છે હા, પરંતુ શરત એક જ છે, તમારી ભક્તિ સાચી હોવી જોઈએ. ભગવાન ક્યારેય ભેદભાવ નથી કરતા. તેઓ ગરીબ અમીર, નાનો મોટો, શિક્ષિત અશિક્ષિત કોઈ ફરક નથી પાડતા. તેઓ માત્ર તમારા દિલને જુએ છે. જો તમારા દિલમાં સચ્ચાઈ છે, પ્રેમ છે અને વિશ્વાસ છે
તો રામાપીર જરૂર તમારી મદદ કરશે. મિત્રો, આ દુનિયામાં ઘણી શક્તિઓ છે, પરંતુ સૌથી મોટી શક્તિ છે વિશ્વાસ. અને જ્યારે આ વિશ્વાસ ભગવાન સાથે જોડાય છે, ત્યારે જીવનમાં કોઈ પણ મુશ્કેલી મોટી નથી રહેતી. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. દરેક વ્યક્તિને સમસ્યાઓ આવે છે, પરંતુ જે વ્યક્તિ ભક્તિ અને વિશ્વાસનો રસ્તો પસંદ કરે છે, તે દરેક મુશ્કેલીને સરળ બનાવી શકે છે. રામાપીરની બીજ એ આપણને આ જ શીખવે છે. મિત્રો, જ્યારે તમે આ દિવસે ઉપવાસ રાખો છો, ત્યારે માત્ર પોતાના માટે નહીં, પરંતુ પોતાના પરિવાર, પોતાના મિત્રો અને સમગ્ર સમાજ માટે પણ પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તમારી પ્રાર્થના નિસ્વાર્થ બને છે, ત્યારે તેની શક્તિ અનેક ગણો વધી જાય છે. મિત્રો, જીવનમાં સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે તમે બીજા લોકોના સુખ માટે પણ પ્રાર્થના કરો. અને રામાપીરની બીજ એ નિસ્વાર્થ ભાવનાનો ઉત્સવ છે. મિત્રો, હવે હું તમને એક ખૂબ મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું. જો તમે રામાપીરની બીજનો સાચો લાભ લેવા માગો છો, તો માત્ર એક દિવસ ઉપવાસ રાખવો પૂરતો નથી. તમને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા પડશે, સારા વિચારો અપનાવવા પડશે, સારા કાર્ય કરવા પડશે અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું પડશે. કારણ કે ભગવાન માત્ર શબ્દોથી નથી ખુશ થતા, તેઓ તમારા કર્મોથી ખુશ થાય છે. મિત્રો, તમે જો દર મહિને, દર વર્ષે આ દિવસને શ્રદ્ધાથી ઉજવો છો, તો ધીમે ધીમે તમારું જીવન બદલાતું જશે. તમે વધુ શાંત બનશો, વધુ ખુશ બનશો અને તમારા જીવનમાં એક નવી દિશા મળશે. મિત્રો, અંતમાં હું માત્ર એટલું જ કહું છું, જીવનમાં કંઈ પણ મેળવવું મુશ્કેલ નથી જો તમારી પાસે વિશ્વાસ છે. અને જ્યારે આ વિશ્વાસ રામાપીર સાથે જોડાય છે, ત્યારે કોઈ પણ ચમત્કાર અશક્ય નથી રહેતો. તો મિત્રો, આ ચૈત્ર મહિનાની રામાપીરની બીજને તમારા જીવનનો એક ખાસ દિવસ બનાવો. માત્ર પરંપરા માટે નહીં, પરંતુ પોતાની આત્માની શાંતિ માટે ઉજવો. અને વિશ્વાસ રાખો કે હંમેશા તમારા સાથે છે, તમારા દરેક પગલા પર તમારી મદદ કરી રહ્યા છે. જય રામાપીર, જય બાબા રામદેવ.